ફોન પણ છે ને ગાઈસ આપણો આંખો પલળી ગયો છે ગાઈસ, નદીમાં ભયંકર પાણી આવેલું છે। હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં। તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ પાઇપ દાટવા માટે, કેમ કે ગાઈસ આજે છે ને રાત્રે વરસાદ થોડોક વધારે પડ્યો હતો, એટલે ખેતરોની અંદર છે ને પાણી બધે પૂરેપૂરું ભરાઈ ગયું છે, એટલે ફૂલ ભરાઈ ગઈ છે। તો થોડું ઘણું પાણી છે ને બહાર જાય છે ગાઈસ, અને આપણું છે ને કંઈક આ ખેતરની આવી હાલત થઈ ગઈ છે। તો આપણે વિચાર્યું ચાલો ને પાઇપ દાટી દઈએ એમ, જેથી કરીને આગળ થોડુંક એમ આ શું કહેવાય ખાડો છે ને આગળ ના જાય એમ ખંતરાઈને, એટલા માટે। તો આ બાજુ એક પાઇપ આપણે લગાવી દીધી છે, જે ગઈ સાલ લગાવેલી હતી ને એ જગ્યા પર, અને બે પહેલી બાજુ ગાઈસ લગાવવાની છે। એકાદ આપણે લગાવી દીધી છે, તો બીજી હવે છે ને એક લગાવવાની છે। એટલે કેમ કે ગાઈસ વધારે પડતું જે આ ખેતરની અંદર પાણી ભરાઈ જાય ને એ પાણી છે ને બહાર નિકાસ થઈ જાય એમ, એટલા માટે। તો ચાલો ફટાફટ આપણે દાટી દઈએ ને પછી ગાઈસ આપણે જવાનું છે પાછા સામે ધેડે ડાંગર રોપવા માટે। જો કે થોડા ઘણા તો ગાઈસ જતા પણ રહ્યા છે, પરંતુ આપણે છે ને આ કામ છે ને એટલા માટે આપણે રોકાઈએ છીએ એમ। તો આ થોડીક નાની પાઇપ છે, તો એ દાટી દઈએ પહેલે, જેમ તેમ કરીને ખાલી ગાઈસ પાણીનો નિકાસ થવો જોઈએ, બસ બીજું કંઈ નહીં। વધારે પડતું છે ને ભરાય ને એટલે આ પાડો છે ને ગાઈસ બધી તોડી નાખે છે। જો ગઈ સાલે આ તોડી નાખેલી આવી થઈ ગઈ છે જો, એટલે આ છે ને થોડોક આપણે શું કહેવાય ખાડો આગળ નહીં વધે ને એટલા માટે આપણે પાઇપ દાટી દઈએ છીએ। જો એક આ દાટ્યું છે એ પણ છે ને બધા એમ શું કહેવાય એમ તોડફોડ થઈ ગયું છે। આને આ બાજુ નાખી દઈએ, આ બાજુ આમ, એટલે કેમ કે પેલું પાણી વધારે ભરાઈ જાય ને એટલે બહાર નિકાસ થઈ જાય એમ, તો આ પાળ છે ને નહીં તૂટે એમ એ પાછું ગાઈસ આ બાજુ છે ને થોડો ઘણો ખાડો છે એમ, એટલા માટે। તો ચાલો ફટાફટ ગાઈસ આપણે કામ પતાવીએ અને પછી જઈએ છીએ આપણે ડાંગર રોપવા માટે। બાકી અત્યારે છે ને ગાઈસ આપણે છે ને બધા ખેતરોની અંદર છે ને પાણી પૂરેપૂરું ભરાઈ ગયું છે। જો પહેલામાં પણ ભરાઈ ગઈ છે, આ બાજુ પણ ભરાઈ ગઈ છે, કેમ કે આજે છે ને ગાઈસ રાત્રે વરસાદ સારો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ હતો। તો ફાઇનલી ગાઈસ આપણે છે ને પાઇપ દાટી દીધી છે। જો આવી રીતનું કંઈક ગાઈસ વધારે પાણી ભરાઈ જશે ને તો નીકળશે એમ। તો ચાલો જઈએ છીએ હવે આપણે ડાંગર રોપવા માટે સામી ધેડે। બધા તો જતા રહીએ છીએ, ખાલી આપણે બાકી છે। અને આજે તો છે ને ગાઈસ લગભગ પાછી વરસાદ પડ્યો છે એટલે નંદી પણ આવી ગઈ છે એવું લાગે છે આપણને, થોડી ઘણી, વધારે તો નથી ગાઈસ। નદીમાં ભયંકર પાણી આવેલું છે, જો કે ગાઈસ હવે આપણે ઉતરવું પોસિબલ નથી, તો થોડા ઘણા આગળ જઈને આપણે ચેક તો કરીએ છીએ। બાકી જો ગાઈસ આટલે આવેલા છે, જો આમ છે તો જો રેતી હોય ને ગાઈસ તો આટલા પાણી શું વધારે પાણી હોય ને તો એ ઉતરી જવાય, પરંતુ અહીં પથ્થર જ છે ને રેતી તો અહીં જોવા જ નહીં મળે, એટલે ગાઈસ થોડુંક ઉતરવું મુશ્કેલનું કામ છે। કારણ કે આની અંદર છે ને ગાઈસ શું કહેવાય એમ ફોર્સ વધારે આપે એમ, એટલે તાકાત વધારે કરે એમ, આપણને છે ને કોઈક વાર પાડી દે ને એટલી બધી એમ પાણીનો ફોર્સ આવતો હોય છે। એક તો આપણે અકેલા છે અહીં, એટલે ઉતરવું છે ને ગાઈસ આપણને અંદરથી થોડો ઘણો ડર લાગે છે। પેલી આપણી આગળ ગઈ ને એ પાર્ટી જોડે આપણે હોત તો ઉતરી જાત। રાત્રે વધારે બહુ બધી આવેલી ગાઈસ, આટલે સુધી આવેલી એટલે બહુ બધું પાણી કહેવાય। અહીં પણ મોટો ઢગલો હતો, અહીં ખાડો છે, અહીં તો ખાડો છે જ, ઉનાળામાં જેસીબીથી ગાઈસ ખોદાવેલો। થોડી વાર બેસી ગાઈસ, કોઈક આવે તો એની જોડે ઉતરીને જઈએ છીએ આપણે, બાકી એકલા તો આપણે ઉતરવાનું થતું નથી। કારણ કે ગાઈસ પાણીનું અચાનક વધી પણ જાય, વધે નહીં ને તોય આટલામાં ઉતરવું એમ શું કહેવાય એકલાને ગાઈસ આપણને ડર લાગે છે। એક તો ફોન પણ છે આપણી જોડે, કદાચ પડી જાય તો, ભૂલ પલળી જાય તો। બાકી જો પથ્થર ને પથ્થર જ દેખાશે તમને। પેલી બાજુ ગાઈસ કોઈક ઉતરવાની કોશિશ કરે છે, આ બાજુ આ જો બળદ લઈને આવેલા છે, આ રહ્યા જો આ ઉતરવાનું, આ કાકા લગભગ ઉતરશે, બળદ લઈને આવ્યા છે એટલે કદાચ સામી થેડે જતા હશે આપણી જેમ। તો ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ ડીજે લેવા માટે, કારણ કે ગાઈસ આપણે ગાવાનું છે તો ડીઝલ થોડુંક ઓછું છે ટ્રેક્ટરમાં, એટલે આપણે ડીઝલ લેવા માટે જઈ રહ્યા છીએ। અને આજે તો છે ને ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે ખરેખર,
પરંતુ એટલો બધો નથી, થોડો થોડો પડે છે એમ. તો જો આપણે મોટું ટંકું લઈ લીધું છે 20 લીટરનું. તો ચાલો વરસાદ વધે પેલા ફટાફટ લઈ આવીએ અને પછી ગાયને ફટાફટ આપણે રોપવાની છે. તો ગાઈસ આપણે ડીઝલ તો લેવાઈ ગઈ છે, પરંતુ ગાઈસ આપણે છે ને આખા પલળી ગયા છે. વરસાદ ગાઈસ છે ને ભયંકર આવ્યો છે, એટલે બહુ બધો વરસાદ. એટલે ડીઝલ તો આપણે આ છે જો આ કોઠી ને ફોન પણ છે ને ગાઈસ આપણો આખો પલળી ગયો છે. એટલે હવે જઈએ છીએ ધીરે ધીરે, એમ તો વરસાદ તો છે જ એટલે. બાકી જો હાલત જો આની પણ ઉજારી ચાલુ થઈ ગઈ છે એમ. તો ચાલો ફટાફટ ઘેર પહોંચી જઈએ ગાઈસ. રસ્તા પર પણ થોડું થોડું પાણી સંગળી ગયું છે. તો ચાલો ગાઈસ હવે જઈએ છીએ આપણે. અને આ વખતે છે ને ડ્રાઈવર આપણે જીજાને કરાવે છે. જો હા ધીરે ધીરે ડ્રાઈવરિંગ સારું કરશે. અત્યારે આપણે લહેવાટમાં છે ગાઈસ, અને વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે ઘરે હતા ને ગાઈસ તો થોડું થોડું પડતો હતો, એવા રસ્તા પર આવી ગયા ને એટલે બરાબર ચાલુ થઈ ગયો ને આખા પલરાઈ ગયા એમ. એટલે હવે ધીરે ધીરે જઈએ તો પલરી ગયા છે એટલા માટે. જો રસ્તા પર પણ પાણી કેવી રીતે ડ્રાઇવિંગ કરે છે જો.